હવે નેક્સ્ટ આવે છે બહુલક. બરોબર, બહુલક છે ને આપણી આ બિન ગાણિતિક આપણે એમ કહીએ કે આખી પ્રોસેસ એવું આપણે કહી શકીએ. ગણિતની દુનિયામાં આપણી એક વસ્તુ એવી છે કે જે બિન ગાણિતિક છે, જ્યાં આપણે ગણિતનો ઉપયોગ કરતા નથી. બરોબર, બહુલક એટલે બહુ એટલે એક કરતા વધારે વખત જે પ્રાપ્તાંક છે અથવા તો સૌથી વધારે વખત આઈકનની જો કે વ્યાખ્યાની મુજબ આપણે જોવા જઈએ સૌથી વધારે વખત જે પ્રાપ્તાંક છે એ પુનરાવર્તન પામે, રિપીટ થાય અને બહુલક કહેવાય. બરોબર છે. હવે આઈકન આપણને એટલા પ્રાપ્તાંકો આપ્યા, સૌથી વધારે કોણ રિપીટ થયું, આમાં તમારે ક્યાં પેની ન પડે પણ ગણતરી ન કરવી પડે, એટલા માટે આને બિન ગાણિતિક બરોબર પ્રક્રિયા અથવા તો પ્રોસેસ કહેવાય. ડન છે. બહુલકને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. બરોબર છે. અને આવડો ઝેડ છે જર્મન શબ્દ ઝેલેન માટે આપણે જે બરોબર જે આપણે ઝેડ વાપરીએ છીએ ને આવડો એના માટે જ આવડો ઝેડ વપરાય છે. બાકી આના માટેની બીજી એક સંજ્ઞા છે એમો, આપણે કાર્લ પિયર્સને આપેલી છે. બરોબર, પણ એમો છે મોટે ભાગે હવે નથી વપરાતું, આપણે ઝેડ જ વપરાય છે, એટલે બહુલક માટે આપણે ઝેડ યાદ રાખશું. ડન છે. સૌથી વધારે વખત હું પુનરાવર્તન પામે છે, તો ભાઈ કારણ 9 છે 9 બે વાર છે દેખા. બરોબર, પણ 8 છે કેટલી વખત છે, તો કે 3 વાર છે. આનો મતલબ એવો છે કે 8 છે સૌથી વધારે વખત પુનરાવર્તન પામે છે, તો 8 છે આનો બહુલક છે.